એ લાલા ઉભા રહો. એ જોજો એ લાલા ઉભા રહો. એ જોજો ખલાસી ગુમ થયા હતા, તેમનો મૃતદેહ મળ્યો છે 7 દિવસ બાદ. શું આખી ઘટના હતી? અમારે 22 તારીખ શનિવારના સાંજે 4 વાગ્યાથી 5 ગાળાના આ બનાવ અમારો જાફરાબાદ ની સામે આ બનાવ બનેલો હતો. બોટમાંથી માણસ પડી ગયે તે બાબતે અમે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ તથા અમારા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી સાહેબ અને અમારા ગુજરાત યુવા કોળી સમાજના પ્રમુખ દિવેશભાઈ સોલંકી સાથે અને અમારા શરણભાઈ બારિયા અને અમારા જાફરાબાદ કોળી સમાજના આગેવાનો બધા અમારા સંપર્કમાં હતા. અને સતત 6 દિવસથી 7 દિવસથી સતત અમારા ટેલિફોનિક અમે ધારાસભ્યશ્રીને એવું કહે કે ભાઈ અમારે આ વસ્તુની જરૂર છે. ઓન ધ સ્પોટ અમને જે કાંઈ વસ્તુ જોતી હતી અમને પહોંચાડતા હતા. અને એને સતત પ્રયત્નોથી આજે અમે 6 દિવસથી અમને આ ડેડ બોડી મળી છે. અને મારા કોળી સમાજના બધા બોટ એસોસિએશનના જે સભ્યો છે એ બી મારી સાથે સતત બોટું લઈને અમે સમુદ્રમાં 2-3 દિવસ થઈને આ અમને ડેડ બોડી અને અમારા નવા બંદર રાજપરાના જે અમારા ફિશરમેન ભાઈઓ છે એના સહકારથી અમને VHF ઉપર મેસેજ આપ્યો કે ભાઈ આ બોડી આ રીતે મળેલ છે. એટલે અમને કાલે સાંજે 5 વાગે જાફરાબાદથી દીવની વચ્ચે આ ડેડ બોડી અમને મળેલ છે. એટલે અમે અમારા શ્રી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાહેબ તથા અમારા રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી સાહેબ અને અમારા જે યુવા કોળી સમાજના પ્રમુખ દિવેશભાઈ સોલંકી અને ભાવેશભાઈ સોલંકીનો અમે કોળી સમાજ બોટ એસોસિએશન વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મદદ થયા બદલ.